શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ. વડાપ્રધાનના આગમન પૂર્વે સોમનાથમાં જડબે સલાખ બંદોબસ્ત. બોર કુવાનું પાણી ભરી નરસિંહ મહેતા સરોવર રિચાર્જ કરવાથી મનપાની બુદ્ધિનું પ્રદર્શન. અને શ્વાન આડો પડતા બાઇક સ્લીપ થઈ ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયું. આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ધોરાજી શહેરમાં અનેક જગ્યાએ ધરા ધ્રુજી હતી અને લોકોને ધરતીકંપનો અનુભવ થયો હતો. આંચકાથી લોકોમાં ભય વ્યાપી ગયો હતો. ધોરાજીની સાથે ઉપલેટા અને જેતપુરમાં પણ આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 30 કિલોમીટર દૂર હતું અને જ્યારે તીવ્રતા 3.33ની રહી હતી. ધોરાજીમાં સતત ભૂકંપના આંચકાને કારણે ખાનગી શાળાઓના સંચાલકોએ રજા જાહેર કરી દીધી હતી. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી. જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં ભૂકંપના આંચકાની વણઝાર સવારે 7 વાગ્યાથી શરૂ થઈ હતી. ગત રાત્રિના 8:43 કલાકે પણ 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
આજે સવારે પણ 6 કલાક 19 મિનિટે 3.8ની તીવ્રતાનો જોરદાર આંચકો નોંધાયો હતો. સવારે 6:19 થી લઈ 8:34 સુધીમાં કુલ 7 આંચકા અનુભવાયા હતા. 8:44 હું રાત્રિનું ભોજન ગ્રહણ કરી ઊભો થયો અને ત્યાં જ મને ભૂકંપનો આંચકો અનુભવાયો અને બહાર નીકળીને જોયું તો બધા લોકો અચંબિત હતા અને બહાર ગલીમાં ટોળા ઉમટી પડ્યા હતા. કેવો ઝટકો હતો? ઝટકો તો જાણે એમ થયું કે કોઈ શું વાઇબ્રેશન આવ્યું કે શું થયું. ઘરની પરિસ્થિતિ કેવી દેખાણી? ઘરની પરિસ્થિતિમાં તો આપણે આરસીસી હોય એટલે પંખાને થોડું વાઇબ્રેશન એવું લાગ્યું કે આ શું થયું. બહાર નીકળીને જોયું ત્યારે બધા લોકો અચંબિત હતા ને ટોળા વળ્યા હતા. એટલે એવું આજુબાજુવાળા લોકોને પૂછ્યું ત્યારે ધ્યાન પડ્યું કે ભૂકંપનો આંચકો આવી ગયો છે. અત્યારે જુનાગઢ રોડ પર એક અકસ્માત થતાં અમે હોસ્પિટલ આવ્યા અને 8:44 કે 8:45 વાગ્યે ધરતીકંપના આંચકા જેવું લાગતા છે. ધરતી 2-3 સેકન્ડ ધ્રુજી હતી તો અમે ગભરાઈને હોસ્પિટલની બહાર નીકળી ગયા હતા. અત્યારે હાલ સ્થિતિ કાંઈ સારી છે. લોકો થોડાક જમીન ધ્રુજી તો એ હોટલોમાંથી નહીં લોકો બહાર નીકળી ગયા હતા, રોડ ઉપર આવી ગયા હતા. ધરતીકંપને કારણે અવારનવાર આફ્ટરશોટ આવતા હોવાથી અમોએ તથા અમારી આજુબાજુની ધોરાજીની તમામ સ્કૂલોએ રજા જાહેર કરેલી છે. જો નવી સૂચના ન મળે તો આવતીકાલે સ્કૂલ રાબેતા મુજબ શરૂ રહેશે. 8:44 આસપાસ એક ઝટકો આવ્યો હતો રાતે અને સવારે પણ 3 થી 4 ઝટકા આવી ગયા છે. અમે અત્યારે ટ્યુશનમાં જતા હતા. ટ્યુશનમાં અમારે 100 થી 150 વિદ્યાર્થી આવે છે. એ બધાને પણ રજા આપી દેવામાં આવી છે અને અત્યારે અમે ઘરે જઈએ છીએ. તારીખ 8 જાન્યુઆરીના રોજ ધોરાજી શહેરમાં 8:44 પહેલો ભૂકંપનો આંચકો આવ્યો. ત્યારબાદ આજે સવારે 6:20 થી અત્યાર સુધીમાં કુલ 7 ભૂકંપના આંચકાઓ જુદા જુદા સમયે આવી ગયેલ છે. ભૂકંપના આંચકાઓ વારંવાર આવવાને કારણે ઊંચા બિલ્ડિંગોમાં રહેતા લોકો તરત જ દોડીને રસ્તાઓ પર આવી જાય છે. લોકોમાં થોડીક ભયની લાગણી જોવા મળે છે. હાલાકે જોકે કાંઈ જાનહાનિ હજુ સુધી થયેલ નથી. આ ઉપરાંત ધોરાજી શહેરના કેટલીક શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. ગઈ 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં ભૂકંપ આવેલ. આ ભૂકંપની પ્રસંગને આજે અત્યારે જાન્યુઆરી મહિનામાં 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે લોકોમાં એવી વાતો થઈ રહી છે કે જાણે ભૂકંપની પણ સિલ્વર જ્યુબિલી ઉજવાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. સોમનાથ સ્વાભિમાન પર્વના પાવન અવસરે જૂનાગઢના શિવાલયોમાં 72 કલાકના અખંડ ઓમકાર જાપ કરાયા હતા. જૂનાગઢ મહાનગરપાલિકા મેયર, ધારાસભ્ય, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સિદ્ધેશ્વર મંદિરમાં ઓમકાર જાપનો આરંભ કરાયો હતો. શિવ મંદિરોમાં અવિરત ઓમકાર જાપ મંત્રોચ્ચાર દ્વારા સમગ્ર વાતાવરણ શિવમય બન્યું છે. સમગ્ર ભારતના સ્વાભિમાન એવા 12 જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે. જે અંતર્ગત આજ રોજ જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિર, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, ભૂતનાથ મંદિર, શાંતેશ્વર મહાદેવ મંદિરમાં 72 કલાકના અખંડ ઓમકાર જાપ મંત્રોચ્ચારનો પ્રારંભ થયો હતો. સોમનાથ સ્વાભિમાન પર્વ અતૂટ આસ્થાના 1000 વર્ષ નિમિત્તે જૂનાગઢ શહેરના શિવાલયો, ગિરનાર તળેટી સ્થિત ભવનાથ મહાદેવ મંદિરમાં સવારે અખંડ ઓમકાર જાપ મંત્રોચ્ચારનો પ્રારંભ થયો હતો. જ્યારે જોશીપરામાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં મેયર ધર્મેશ પોસિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં 72 કલાકના અખંડ ઓમકાર જાપ મંત્રોચ્ચારનો પ્રારંભ થયો હતો અને શ્રદ્ધાપૂર્વક સહભાગી બન્યા હતા. અતૂટ આસ્થાના 1000 વર્ષ એટલે કે સોમનાથ સ્વાભિમાન પર્વ 3 દિવસ એટલે કે 72 કલાક ઓમકાર મંત્રનો જાપ સોમનાથ મહાદેવ મંદિરમાં સમસ્ત ઉપસ્થિત ભૂદેવો અને સોમનાથ દાદાના સાનિધ્યમાં થનાર છે. ત્યારે 11 તારીખે આ ઉત્સવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવનાર છે. ત્યારે 72 કલાક સુધી આખા ભારતના તમામ શિવ મંદિરોમાં ઓમકાર મંત્રનો જાપ કરવો અને શિવની આસ્થા, શિવ પ્રત્યેની શ્રદ્ધા પ્રત્યે દરેક લોકોને, દરેક સનાતની લોકોને જોડવા આ શુભ હેતુથી જૂનાગઢ મહાનગરમાં
સવારના ગિરનાર ગિરિવર તટમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાંથી આ 72 કલાકના મહા ઓમકાર મંત્રની જાપની શરૂઆત કરેલ. ત્યારબાદ જોશીપરામાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં પણ આ 72 કલાકના અખંડ ઓમકાર મંત્રનો જાપનું પ્રારંભ તેમજ તદુપરાંત ગામની મધ્ય બિરાજનાર જૂનાગઢનો નાથ જય ભૂતનાથ મહાદેવ મંદિરમાં પણ આ 72 કલાકના મંત્રનો જાપનું આયોજન તેમજ દોલતપરામાં શાંતેશ્વર મંદિર શાંતેશ્વર મહાદેવ મંદિર આ 4 જગ્યાએ ઓમકાર મંત્રનો જાપ કરી આ ઓમકાર મંત્રના જાપ સાથે 1000 વર્ષ પહેલાં મોહમ્મદ ગઝનીએ જે મંદિર ઉપર આક્રાંતાઓ તોડી નાખ્યું હતું ને 1000 વર્ષ પછી પણ સોમનાથ પોતાની ગરિમા, સોમનાથ પોતાનો પર્વ અને સોમનાથ પોતાની સનાતનની ઓળખ પૂરું પાડી રહ્યું છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે 75 વર્ષ પહેલાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો હતો ત્યારે આ મંદિરને સાક્ષાત્કાર દર્શન કરવાનો લાહો 11 તારીખે જ્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમસ્ત ગુજરાત લેવાનું છે ત્યારે આ 3 દિવસનો મહા ઓમકાર મંત્રનો જાપનું કાર્યક્રમ જૂનાગઢના પ્રથમ નાગરિક ધર્મેશભાઈ, જૂનાગઢના લોકલાડીલા ધારાસભ્ય સંજયભાઈ તેમજ આ વોર્ડના ઉપસ્થિત સૌ નગરસેવકશ્રીઓ, વિસ્તારના સૌ જનો તેમજ શિવ પ્રેમી જનતાની સાથે આ કાર્યક્રમમાંથી શરૂ કરવામાં આવેલ છે. જય સોમનાથ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવી રહ્યા છે. તેમની સુરક્ષાને લઈને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર ભારતના સ્વાભિમાન એવા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે, જે અંતર્ગત સોમનાથમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સોમનાથ મંદિર પરિસર તેમજ આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. વહેલી સવારથી લઈ મોડી રાત્રિ સુધી પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. ઘોડેસવાર પોલીસ, ડોગ સ્ક્વોડ પોલીસ, મોબાઈલ વાન સહિત પોલીસનો રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મુખ્ય રસ્તાઓ પર બેરિકેડ મૂકવામાં આવ્યા છે તો અમુક રસ્તાઓ વન વે જાહેર કરવામાં આવેલ છે. સોમનાથ મંદિર Z+ સુરક્ષામાં આવતું હોય તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પણ Z+ સુરક્ષાને લઈને પોલીસ સજ્જ બની છે. આવતા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લા એસપી જયદીપસિંહ જાડેજાની સૂચનાથી વિશાળ પોલીસ કાફલો ગોઠવી દેવાયો છે. સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 આપણે બધાએ જાણી છીએ કે 1026 એટલે કે 1000 વર્ષ પહેલા આજ સોમનાથ દાદાના મંદિર ઉપર મોહમ્મદ ગજનીએ જે રીતે હુમલો કર્યો હતો અને આ મંદિર લૂંટવાના પ્રયાસ કર્યા હતા એના આજે 1000 વર્ષ પૂરા થાય છે. આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 11 તારીખે સોમનાથ મંદિરને દર્શન કરવા, દાદાના પૂજન કરવા આવી રહ્યા છે. આપણે બધાના ઇતિહાસથી પરિચિત છીએ. આ દેશ આઝાદ થયો એના 75 વર્ષ થયા ત્યારે આ મંદિરને જીર્ણોદ્ધાર કરવાનું જો કોઈ સપનું લીધું હોય તો આ દેશના પહેલા ગૃહમંત્રી આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલે લીધું. અને એ સમયે જ જ્યારે એક વખત મોહમ્મદ ગજનીએ આ સોમનાથ મંદિરને લૂંટ્યું, જીર્ણોદ્ધાર કરવાની વાત સરદાર પટેલે કરી હતી, ત્યારે આજ દેશના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ 1 પણ પાય રૂપિયો સરકારના તેજોરીમાંથી આ મંદિરના જીર્ણોદ્ધાર માટે આપવાની ના પાડી હતી. એ જ લોકો છે આજે આ દેશે એમને બતાવી દીધું છે કે આ તમારો વિચાર, તમારી માનસિકતા સનાતન ધર્મ વિરુદ્ધની માનસિકતા છે. અને 1000 વર્ષ થઈ ગયા ત્યારે કોઈએ યાદ નથી કર્યું. આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ એ વાતને યાદ કરી કે એના 1000 વર્ષ થયા છે આ સ્વાભિમાનના, આ સોમનાથ દાદાના. તો આપણે બધા સોમનાથ દાદાના દર્શન કરવા આવીએ. 11 તારીખે નરેન્દ્રભાઈ આ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે ભગવાન સોમનાથ દાદાના સાનિધ્યમાં પધારી રહ્યા છે. ત્યારે આપણે પણ સોમનાથ દાદાના દર્શન કરી અને સનાતન પર્વને જાગૃત રાખવાનું આપણે સૌ કાર્ય કરી. જય સોમનાથ. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આજે ઉજવણીની આપણે શરૂઆત કરી છે એ આજથી કરી છે. 8, 9, 10 અને 11 એમ સતત 4 દિવસ આની દિવસ રાત ઉજવણી થનાર છે. આપણે જાણીએ છીએ કે માનનીય મોદી સાહેબ ખુદ પધારવાના છે. 10 તારીખને સાંજે અહીંયા પધારશે અને 11 તારીખે અને 10 તારીખે બંને દિવસે સોમનાથ મંદિરમાં હાજરી આપવાના છે. આ ઉપરાંત
એમને શૌર્ય યાત્રા કરી અને એ જે રોડ શો છે એમાં પણ ભાગ લેવાના છે અને રોડ શો કરી અને પછી એક જનસભાને સંબોધવાના છે જે સદભાવના ગ્રાઉન્ડ સોમનાથ ખાતે છે ત્યાં પણ એ જંગી જનસભાને આયોજન કરેલું છે. તો આમ એક પછી એક સતત આપણે 2 દિવસ લગભગ 4 થી 5 જેટલા પ્રોગ્રામ છે એને ધ્યાને રાખી અને માનનીય પ્રધાનમંત્રી શ્રીની સુરક્ષા કેટેગરીને ધ્યાનમાં રાખી અને માનનીય ડીજીપી સાહેબ, માનનીય આપણા ડેપ્યુટી સીએમ સાહેબની સૂચના અનુસાર અમે ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. 24/7નો બંદોબસ્ત ગોઠવ્યો છે, કારણ કે આપણે જાણીએ છીએ કે સોમનાથ મંદિરમાં સતત 72 કલાક અખંડ ઓમકાર નાદ અત્યારે થઈ રહ્યો છે. આ ઉપરાંત 8, 9 અને 10 આ 3 દિવસોના રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો થશે, જેમાં સોમનાથ મહાદેવ અને મહાદેવના સાનિધ્યમાં ડાયરા અને ભજનનું આયોજન કરેલું છે. અને અમારા તંત્ર તરફથી પણ સામાન્ય લોકોને પણ ખૂબ સારી સગવડ આપવામાં આવી છે. એ લોકોને શાંતિથી આવી શકે, કોઈ પણ જાતની સુરક્ષાની ચિંતા કર્યા વગર આવી શકે અને માનનીય પ્રધાનમંત્રી સાહેબની પણ સુરક્ષા વ્યવસ્થિત રીતે જળવાઈ રહે એ માટે અમારી BDDSની ટીમો, માઉન્ટેડ પોલીસ, અમારી સ્થાનિક પોલીસ, આ ઉપરાંત બહારના જિલ્લાઓમાંથી પણ માનનીય ડીજી સાહેબે અમને 1500થી વધારેનું ફોર્સ ફાળવ્યું છે. આ ઉપરાંત જિલ્લાનું પણ ફોર્સ થઈને ટોટલ 2000થી ઉપરાંતની પોલીસ, SRP, સ્પેશિયલ એક્શન ફોર્સની ટીમો, આ ઉપરાંત NSD, SPG અને ઘણી બધી અમારી જે એજન્સીઓ સાથે સંકલનો છે એ બધી એજન્સીઓ અત્યારે આવી પહોંચી છે. અને આજે અમે રિહર્સલ 1 પૂરું કર્યું છે અને સોમનાથ મંદિરમાં જઈ અને આખા સમગ્ર PM શ્રીના રૂટનું નિરીક્ષણ કર્યું છે અને જે પણ અમને નાની મોટી ખામીઓ જણાઈ છે તે બધાને કમ્પ્લીટ કરી છે. અને અમે ખૂબ જ આશ્વસ્ત છીએ કે માનનીય વડાપ્રધાન મોદી સાહેબના જે આ સોમનાથ સ્વાભિમાન પર્વના કાર્યક્રમને અમે ખૂબ શાંતિથી, ખૂબ ઉલ્લાસપૂર્વક ઉજવશું અને લોકોને પણ એટલો આનંદ આવશે. અને જે આપણે સોમનાથના સ્વાભિમાનને, જે આપણે ઇતિહાસમાં જે જાણીતું હતું કે ભાઈ સોમનાથ મહાદેવ હજારો કિલોમીટર સુધી એની ભવ્યતા અને દિવ્યતાની સુવાસ ફેલાયેલી હતી, એ જ સમયમાં આપણે એની દિવ્યતા અને ભવ્યતા પહોંચાડી શકશું એવી અમને આશા છે અને પૂરો વિશ્વાસ છે. આ રોડ શોમાં પ્રથમ વખત 108 માઉન્ટેડ પોલીસના અશ્વો સાથે રહેવાના છે. આ અશ્વો ખૂબ જ તાલીમ પામેલા છે અને એ એકદમ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ અને જે સોમનાથ મહાદેવની સુરક્ષા માટે જે આપણા સનાતન ધર્મીઓએ જે બલિદાન આપેલા છે એનું એક પુનર્જીવન કરવા માટે એક આયોજન કરેલું છે. અને લોકોને પણ એ સમયમાં આપણે એક જાતિ બતાવવા માંગીએ છીએ કે એ સમયે કેવી પ્રકારનું વાતાવરણ ઊભું થયું હશે અને જે અખંડ આપણે જે ઓમકારના નાદ છે તેનાથી આ જે વાતાવરણ છે એકદમ દિવ્યમય થઈ ગયું છે અને ખૂબ મોટી સંખ્યામાં જિલ્લાના અને બહારના લોકો પણ મહાદેવના દર્શન કરવા માટે ખૂબ જ ઉલ્લાસપૂર્વક આવી રહ્યા છે. જૂનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગૌરવ રૂપારેલિયાના જન્મદિવસ નિમિત્તે UK સેવા સમિતિ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતા. UK સેવા સમિતિના પ્રમુખ કિશોરભાઈ વાઢિયા તથા અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના પ્રમુખ ગિરીશભાઈ કોટેચા તથા યતીનભાઈ કારિયા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રસૂતા વિભાગમાં દાખલ દર્દીને ચોખા ઘીનો શીરો આપવામાં આવ્યો હતો. તેમજ જનરલ વોર્ડમાં જમણવાર તથા દિવસ રાત સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા સિક્યુરિટી વિભાગના ભાઈઓને ચોખા વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મેયર ધર્મેશ પોસિયા, સિવિલ સર્જન કૃતાર્થ બ્રહ્મભટ્ટ, PB ઉનડકટ, ગિરીશભાઈ કોટેચા, રઘુવીર સેનાના ગિરીશભાઈ આડતિયા, ભરતભાઈ રૂપારેલિયા, જનકભાઈ ટીલાવત, ભાવેશભાઈ સાગર મકવાણા, દીપલ રૂપારેલિયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, આજે મારો જન્મદિવસ અને આવતીકાલે દીપલ રૂપારેલિયા અમારા વોર્ડના પ્રમુખ, ત્રણેયનો જન્મદિવસ હોય. જન્મદિવસની ઉજવણી ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર મુજબ કોઈ સેવાથી થાય, કોઈ લોકોને ઉપયોગી થવાના કાર્યક્રમોથી થાય, આવા શુભ હેતુથી અવારનવાર સિવિલ હોસ્પિટલ મુકામે આવવાનું થાય છે. અહીંના સંચાલક ડૉક્ટર શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ, એમના સહયોગથી ખૂબ સરસ અહીંયા લોકોની સેવા કરવાની તક મળે છે. ત્યારે આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે UK સેવા સમિતિ હોય, જૂનાગઢના બ્રહ્મભટ્ટ સાહેબ હોય, રઘુવીર સેના હોય, આ બધાના સંયુક્તથી સરસ મજાનો કાર્યક્રમ અને શીરો વિતરણ હોય. અહીંના 84 જેટલા સિક્યુરિટી ગાર્ડ છે,
આ 84 જેટલા સિક્યુરિટી ગાર્ડને ચોખા વિતરણ, અહીં જે સામે દરેક વોર્ડમાં છે દરેક લોકોને ભોજન વિતરણ, સુવાવડી બાઈને શીરાનું વિતરણ, જેટલું બને એટલું શક્ય હોય છે આખા દિવસમાં અમે નક્કી કર્યું છે કે લોકોની સેવા થાય. આજના દિવસે પણ બીજા અલગ અલગ આના સિવાયના ઘણા બધા કાર્યક્રમોનું આયોજન થયું છે. ત્યારે તમામના આશીર્વાદો મળે અને તમામના આશીર્વાદોથી જુનાગઢની જનતાનું ભલું કરવાની અમને તક મળે એવી અમે આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ. આ કાર્યક્રમમાં મારી સાથે જુનાગઢના પ્રથમ નાગરિક એવા ધર્મેશભાઈ, જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ, યુકે સેવા સમિતિ વતી યતીનભાઈ, રઘુવીર સેનાના જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ, અમારા વડીલ અને જેમને જલારામનું અવતાર કહેવામાં આવે છે ઉડડકર સાહેબ, તેમજ સમસ્ત મારી ભારતીય જનતા પાર્ટીનો પરિવાર, મારી ટીમ, મારા સાથી, મારા મિત્રો, સર્વે મારા જન્મદિવસની સેવાકીયની ઉજવણીમાં સાથે જોડાણા. સર્વેનો અને પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સિવિલ હોસ્પિટલ ખાતે જૂનાગઢના યંગ પ્રમુખ શહેર ભારતીય જનતા પાર્ટીના ગૌરવભાઈ રૂપારેલિયા અને સેવાનો જેને પર્યાય કયો એવો દીપલ રૂપારેલિયાનો જન્મદિવસ દિવસે આજ હોસ્પિટલમાં જે બહેનોને ડિલિવરી આવી હતી, પ્રસૂતિ બહેનોને, એને શીરો આપવામાં આવ્યો. સામેના વોર્ડમાં આખી ડીશ જમવાની તૈયાર કરીને આપી અને આ આખા હોસ્પિટલના આ બધા રક્ષણ કરવા ટોટલ 84 સિક્યુરિટી છે. એને બધાને એક એક થેલી અમે ચોખાની દેવાના છીએ. હું તો બધાને એમ કહું છું કે તમે જ્યારે આવો ત્યારે સિક્યુરિટીનું પણ ખાસ ધ્યાન રાખો, કારણ કે 24 કલાક એ ડ્યુટી ભજવતા હોય છે. કોઈ વસ્તુ બગડે નહીં, કોઈ વસ્તુ ખરાબ ન થાય અથવા અહીંયા કોઈ ન્યુસન્સ ન આવે, એના માટે બધા સિક્યુરિટીને પણ હું ધન્યવાદ આપું. એની નોકરી વફાદારીથી કરે છે અને કરતા રહી એવી પરમ કૃપાળુ પરમાત્માએ પ્રાર્થના કરું. આજે જુનાગઢ સિવિલ હોસ્પિટલની અંદર મારા મોટા ભાઈ, મારા માર્ગદર્શન અને જુનાગઢ શહેર પ્રમુખ એવા ગૌરવભાઈ રૂપારેલિયાના જન્મદિવસ નિમિત્તે ગર્ભવતી માતાઓને શીરો આપવામાં આવ્યો, સિક્યુરિટી ગાર્ડને ભોજન આપવામાં આવ્યું અને અવારનવાર ગૌરવભાઈ રૂપારેલિયા સિવિલ હોસ્પિટલની અંદર કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે, ત્યારે અમે પણ સાથે આવતા હોઈએ છીએ. અને સિવિલ હોસ્પિટલના સર્જન બ્રહ્મભટ્ટ, જ્યારે અમે વારંવાર એને પૂછતા હોઈએ છીએ કે સાહેબ કાંઈ પણ જરૂર હોય તો અમારું ધ્યાન દોરજો. જ્યારે પણ એને ફોન કર્યો હોય સારી રીતે રિસ્પોન્સ મળ્યો હોય છે અને કોઈ પણ દર્દીઓ મુસીબતમાં હોય ત્યારે પણ બ્રહ્મભટ્ટ સાહેબને ફોન કરીએ, તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા તથા દીપલભાઈના જન્મદિન નિમિત્તે સગર્ભા માતાઓ બહેનોને શીરો અને જમવાનું પીરસેલ છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલની સુરક્ષામાં ખડેપગે રહેતા સિક્યુરિટી ગાર્ડ્સ માટે પણ તમામ સિક્યુરિટી ગાર્ડ્સને ચોખા આપવામાં આવેલ છે અને આવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ નિયમિત રીતે કરવામાં આવતી હોય છે. તે બદલ સિવિલ હોસ્પિટલ જુનાગઢ પરિવાર વતી હું તેઓનો ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને ભગવાન તેઓને દીર્ઘાયુષ્ય બક્ષે અને સમાજના જરૂરિયાતમંદ લોકોની વધુને વધુ સેવા કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરું છું. ખુલ્લી કુંડીમાં ગાય પડી જતા રેસ્ક્યુ કરાયું હતું. જૂનાગઢમાં રેલવે સ્ટેશન કોલોનીમાં ખુલ્લી કુંડીમાં ગાય પડી જતા દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકોએ જાણ કરતા ફાયર બ્રિગેડ શાખાના કર્મચારીઓએ પહોંચીને ગાયનું મહા મહેનતે રેસ્ક્યુ કર્યું હતું અને સલામત રીતે કુંડીમાંથી ગાયને બહાર કાઢી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે સત્વરે ખુલ્લી કુંડીઓ બંધ કરવામાં આવે જેથી કોઈ અકસ્માતનો ભોગ ન બને. મારું નામ અજયસિંહ પ્રતાપસિંહ ઘાટી, ફાયરમાં ડ્રાઈવર કમ ફાયરમેન નોકરી કરું છું. અને આપણે અહીંયા રેલવેમાંથી કોલ આવેલો કે ગાય ગટરમાં પડી ગયેલી, તો તુરંત અમે આવેલા 5 મિનિટમાં અને ગાયને આપણે રેસ્ક્યુ કરેલું અને અહીંના રહેવાસી તેનો પણ ત્યાંથી કોલ કરેલો અને એ પણ મદદ કરવા લાગે. મારું નામ વલી મોહમ્મદ ઇસ્માઇલ ખાન પઠાણ, હું રેલવેમાં ટ્રેક મેન્ટેનરના પદ ઉપર કામ કરું છું. હું નોકરી ઉપરથી આવેલ ત્યાં થોડી વાર પહેલાં બહાર નીકળતા બાથરૂમ જતા અહીંયા ધૂનવાની કુંડી છે તેમાં ગાય પડતા જોઈ મેં અને મેં મારા સાહેબને સીધો કોલ કરેલો. મારા સાહેબે ફાયર બ્રિગેડને કોલ કરી અને તુરંત એ ટીમ અહીંયા પહોંચી છે અત્યારે અને ગાયને સુરક્ષિત બહાર કાઢી છે. ઠંડીની શરૂઆત થતા સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રાણીઓની સુવિધાને લઈ વધારો કરાયો હતો.
શહેરમાં હાલ શિયાળાની ઋતુને લઈને ઠંડીની શરૂઆત થઈ હોય ત્યારે ઠંડીથી રક્ષણ મેળવવા લોકો ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પણ પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા અનેક પ્રયાસો કરવામાં આવે છે. સાથોસાથ પ્રાણીઓના ખોરાકમાં પણ વધારો કરવામાં આવે છે. પક્ષીઓને પવનથી રક્ષણ આપવા પક્ષીઓના પાંજરામાં ગ્રીન નેટ લગાવવામાં આવી છે. તેમજ સરીસૃપ જાનવરોને ઠંડીથી રક્ષણ આપવા ઇલેક્ટ્રિક લેમ્પ તેમજ હીટર પણ મૂકવામાં આવે છે. માંસાહારી પ્રાણી જેવા સિંહ, વાઘ અને દીપડાને હાલ ઠંડીને લઈને ખોરાકમાં પણ વધારો તેમજ ઠંડીથી રક્ષણ આપવા પાંજરામાં સૂકું ઘાસ પણ મૂકવામાં આવ્યું છે, જેથી ઠંડીથી રક્ષણ મળી રહે. સક્કરબાગ ખાતે શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુમાં પ્રાણીઓના રક્ષણ માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સક્કરબાગ ઝૂના અધિકારીએ જણાવ્યું હતું કે શિયાળુ ઋતુના 30 થી 40 દિવસો એવા હોય છે કે જેમાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. આવા સમયમાં ઝૂમાં રહેલા વન્યજીવોના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી અનિવાર્ય છે અને તેમને ઠંડી સામે રક્ષણ આપવા માટે સક્કરબાગ ઝૂ તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં જે શિયાળાની મોસમના કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, એમાં આપણે જેમ મનુષ્યો આપણા માટે શિયાળામાંથી ઠંડીથી બચવા માટે જે ઉપાયો કરીએ છીએ, એવી રીતે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા જે વન્ય પ્રાણીઓને અહીંયા રાખવામાં આવે છે, એમના માટે પણ શિયાળાની ઠંડીથી બચવા માટે વિવિધ ઉપાયો આપણે હમણાં કરેલા છે. જેમ કે આપણે ત્યાં રેપ્ટાઇલ્સ જે હોય છે, જે સરીસૃપ વર્ગના પ્રાણીઓ જે પોતાની રીતે બોડીનું ટેમ્પરેચર મેન્ટેન નથી કરી શકતા, એમના માટે આપણે અલગ અલગ વ્યવસ્થા એ કરી છે કે જેમ કે મગર અને ઘડિયાળ છે, તો એમાં આપણે સેન્ડ બેડ બનાવ્યા છે કે જેમાં થોડું ટેમ્પરેચર જેવું સૂર્યની ગરમી પડે તો ટેમ્પરેચર થોડું રાઇઝ થાય અને એમનું બોડીનું ટેમ્પરેચર એની સાથે કંટ્રોલ કરી અને મેટાબોલિક એક્ટિવિટીઝ એક સાથે કરી શકે. આ સિવાય જે બીજા રેપ્ટાઇલ્સ છે એમાં આપણે સેન્ડ બેડ્સ તો બનાવે જ છે, જેમ કે બધા સર્પ છે, ઇગ્વાનાસ છે, આપણી પાસે મોનિટર લિઝર્ડ છે એના માટે, અને ટોર્ટોઇઝ અને ટર્ટલ માટે. પણ એની સાથે સાથે આપણે એની અંદર હીટિંગ પેડ, હીટિંગ લેમ્પ્સ, માટલાઓની વ્યવસ્થા કરી છે કે જેની અંદર એમને પૂરતી ગરમી મળી શકે અને બોડીનું ટેમ્પરેચર એ લોકો મેન્ટેન કરી શકે. જ્યારે રાત્રિનો સમય હોય ત્યારે બહુ ઠંડી પડતી હોય તો એ ટાઈમે એ સુસવાટા મારતા પવનથી પણ એમને રક્ષણ મળી શકે. આની તમામ તકેદારીઓ આપણે રાખીએ છીએ. પક્ષીઓ માટે આપણે ગ્રીન નેટનો શેડ બનાવીએ છીએ તથા નેસ્ટિંગ બોક્સ એને આપીએ છીએ અને એની સાથે સૂકી ઘાસના એને બિછોના પણ બનાવી આપીએ છીએ કે જેમાં બેસીને એમને પૂરતી ગરમી મળી શકે. આ સિવાય જે મેમલ્સ છે, એટલે કે જેટલા પણ સસ્તન વર્ગના પ્રાણીઓ છે, એ પોતાની રીતે જ પોતાના બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરી શકે છે. તો એમને જે મેટાબોલિક એક્ટિવિટીઝ વધી અને પોતાના શરીરનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે જે ગરમીની જરૂરિયાત હોય છે એ ખોરાકમાંથી મેળવતા હોય છે. તો આપણે એના ખોરાકની અંદર 10 થી 20% વધારો કરી દઈએ છીએ કે જેનાથી એમને પૂરતી ગરમી એમાં મળી શકે. જે હર્બીવોર એનિમલ છે એના માટે પણ આપણે સૂકી ઘાસના બિછોના બનાવીએ છીએ અને ગ્રીન નેટ્સ આપીએ છીએ. બિગ કેટ્સ આપણી પાસે જેટલા છે કાર્નિવોર એનિમલ્સ, એના માટે નાઇટ શેલ્ટર્સની વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાં એમના ઓટલા બેડ્સ બનાવે છે કે જેના ઉપર બેસી અને થોડું ટેમ્પરેચર એમનું મેન્ટેન થઈ શકે અને એમને ઠંડા પવનોથી રક્ષણ મળી શકે. આમ અલગ અલગ જાતના તમામ પ્રાણી, પક્ષીઓ અને સરીસૃપો માટે આપણે અલગ અલગ જાતની સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીથી બચવા માટેની વ્યવસ્થા કરેલી છે અને જેના લીધે પ્રાણીઓની હેલ્થમાં પણ સારો સુધારો દેખાય છે. આ સિવાય આપણી જે વેટરનરી ડોક્ટર્સની ટીમ છે એમના દ્વારા એમનું 24/7 હેલ્થ મોનિટરિંગ કરવામાં આવે છે કે કોઈ બી એનિમલ્સને જો આ થર્મિયા જેવું, હાઇપોથર્મિયા જેવું કશું દેખાય આપણને તો એને તરત ને તરત આપણે ટ્રીટ કરી શકીએ. હાલમાં જેમ પશુ પક્ષીઓની આપણે સંભાળ રાખી છે એવી રીતે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની અંદર પણ શિયાળાની મોસમને લીધે પ્રવાસીઓનો વધારો અને થોડો ધસારો જોવા મળે છે, જેમાં મુખ્યત્વે એન્ડ ઓફ ધ યર હતું 2025, એમની ફેસ્ટિવલ સિઝન અને હવે જે મકર સંક્રાંતિ આવી રહી છે, આ સમયગાળા દરમિયાન મુખ્યત્વે અમારા જે પ્રવાસીઓ હોય છે એની અંદર નાના બાળકો અને સ્કૂલના પ્રવાસોનું પ્રમાણ વધારે હોય છે. પ્રતિવર્ષ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની અંદર નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 4 મહિનાની અંદર વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં ઝૂની મુલાકાત લેતા હોય છે. વિદ્યાર્થીઓ છે એ મતલબ પાયોનિયર્સ છે, બધા આવતીકાલના દેશનું ભવિષ્ય છે. એમનામાં જો એમને વન્ય પ્રાણીઓ વિશે અત્યારથી સેન્સરાઇઝ કરવામાં આવે અને જાગૃતિ લાવવામાં આવે તો ખૂબ સારા પરિવર્તનો અને રિઝલ્ટ આપણને ફ્યુચરમાં મળી શકે એમ છે. આથી એમને વન્ય પ્રાણીઓ વિશે વધારે જાગૃત કરવા માટે અને સેન્સિટાઇઝ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા
જે સકરબાગ ઝૂ છે એમાં પ્રવેશ દરોમાં પણ વિદ્યાર્થીઓ માટે ખાસ એમને કન્સેશન આપવામાં આવે છે. જેમ કે મૂળ ફી આપણી 40 રૂપિયા છે પ્રતિ પર્સન, તો એમાં જે વિદ્યાર્થીઓ છે એમના માટે ફક્ત 10 રૂપિયા જેટલી જ ફી રાખવામાં આવી છે, જે ઓલમોસ્ટ ચોથા ભાગની ફી છે. તો આમ એકદમ ઓછા ખર્ચની અંદર વિદ્યાર્થીઓ અહીંયા બધા વન્ય પ્રાણીઓને નિહાળી શકે છે નજીકથી અને એમના વિશે તમામ જાણકારીઓ પણ મેળવી શકે છે. પ્રતિવર્ષ સકરબાગની અંદર 1 મિલિયનથી વધારે, મતલબ કે 10 લાખથી પણ વધારે પ્રવાસીઓ અહીંયા મુલાકાત લેતા હોય છે, જેમાંથી 40%થી પણ વધારે એટલે કે 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ સરેરાશ અહીંયા સકરબાગ ઝૂની આ ઠंडी सीजन में मुलाकात ली। राजस्थान उदयपुर से जॉइंट डायरेक्टर एजुकेशन डिपार्टमेंट से हम लोग एपीजे अब्दुल कलाम योजना के अंतर्गत राजस्थान गवर्नमेंट ने सरकारी स्कूलों में जितने रीजन के हमारे स्टूडेंट हैं टॉपर, उसमें से 50-50 प्रत्येक जिले से उन्होंने चयनित करके 7 जिलों के 350 स्टूडेंट लेके हम यहाँ आए हैं। जूनागढ़ में आज हमने फोर्ट देखा है, देन आफ्टर गिरनार हम गए हैं, तो बच्चे जितना जा पाए उतना उनको घुमा के और अब फिर हम यहाँ लेके आए हैं। बहुत अच्छा लगा। તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો। જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ। તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું। બોર કુવાનું પાણી ભરી નરસિંહ મહેતા સરોવર રિચાર્જ કરવાથી મનપાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। જૂનાગઢની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા તળાવ આગામી દિવસોમાં લોકો માટે ખુલ્લું મૂકવાની ચર્ચા ચાલી રહી છે। એ પહેલા વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ તળાવની મુલાકાત કરી હતી, ત્યારે ત્યાં તળાવ ભરવાની પદ્ધતિને જોઈને સવાલો કર્યા હતા।
અને જણાવ્યું હતું કે તળાવ કે સરોવરમાંથી બોર કુવા રિચાર્જ થતા હોય છે, પરંતુ જૂનાગઢમાં કુવાના પાણી દ્વારા તળાવને રિચાર્જ કરી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા. આ પ્રક્રિયાથી લાઇટ બિલ અને ખર્ચ પણ વધારે બોજ પડશે તેમ જણાવ્યું હતું. આગામી દિવસોમાં મુખ્યમંત્રી શ્રી તળાવનું લોકાર્પણ કરવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે તંત્રની આ કામગીરીથી બુદ્ધિનું પ્રદર્શન થઈ રહ્યું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. નરસિંહ મહેતા સરોવર જેમનું હમણાં ટૂંક સમયમાં ખાતમુહૂર્ત થવાનું છે અને લોકો માટે ખુલ્લો મૂકવાનો છે. એવી 16 તારીખની આસપાસ એવું લાગે છે કે મુખ્યમંત્રી આવવાના છે, પરંતુ હજી તારીખનું કંઈ નક્કી નથી અને કદાચ 29 તારીખે પણ એવી વાત છે કે 29 તારીખે અથવા જાય. આપણે જોઈએ કે નરસિંહ મહેતા તળાવમાં જે પાણી આવે છે એ આ જે નર્મદેશ્વર ઓકરો છે તેમાંથી ફિલ્ટર કરીને નાખવાનું છે, પરંતુ આપણે જોઈએ કે અત્યારે હાલ મહાનગરપાલિકાના શાસકો દ્વારા આ જે નરસિંહ મહેતા તળાવ છે એને કૂવામાંથી જોઈ શકીએ કે કૂવા દ્વારા રસો નાખી અને આ તળાવ ભરવામાં આવી રહ્યું છે. આપણે સાંભળ્યું છે કે તળાવ કે સરોવર ભરાય તો બોર ને કૂવા રિચાર્જ થાય, એમને બદલે બોર કૂવામાંથી તળાવ અત્યારે ભરવામાં આવી રહ્યું છે, રિચાર્જ કરવામાં આવી રહ્યું છે. આવું તો વિશ્વમાં આપણે જોઈએ કે મહાનગરપાલિકા જુનાગઢ જ કરી શકે. અને આપણે શાસકોને શું બુદ્ધિ સૂઝી છે કે છેલ્લા 3 દિવસથી આ પાણી નાખવામાં આવી રહ્યું છે. કારણ કે સીએમ આવે છે તો બતાવવું તો ખરી ને કે ભાઈ અહીંયા પાણી આપણે ભરવાનું છે, આમાં ચોખ્ખું પાણી છે. અત્યારે હાલ જે એક પાડો દેખાય છે એ આડો પારો કરી નાખવામાં આવ્યો છે. એને હિસાબે તળાવમાં જે ગટરનું પાણી આવે એ આવે નહીં, અને જે સામે પ્લાન્ટ દેખાય છે એ પણ આપણે જોઈએ કે આમ ચાલુ છે પણ આમ બંધ છે. અત્યારે જોઈએ કે પ્લાન્ટનું પાણી આમાં ફિલ્ટર થઈને જે ગટરનું પાણી આવવું જોઈએ એ અત્યારે બંધ છે, પરંતુ કૂવામાંથી આપણે જોઈએ કે તળાવમાં મોટર ઉતારીને તળાવ ભરવામાં આવે છે. એટલે સીએમ આવે છે તો આ તળાવ ભરવું જરૂરી છે એના, કારણ કે આ બતાવવું પડે કે આમાં ગટરનું પાણી નથી પણ આ સ્વચ્છ પાણી અમે આમાં રાખ્યું છે. તો આ મશીનરી અને આવી રીતના જો તળાવ ભરવામાં આવે તો આપણે જોઈએ કે લાખો રૂપિયાનું લાઇટ બિલથી માંડીને કેટલી આમાં ખર્ચા જે જૂનાગઢની જનતા ટેક્સ ભરે છે એની ઉપર આવી શકે. અને અત્યારે હાલ સીએમ આવતા હોય ત્યારે આપણે જોઈએ કે હજી તો ડિસેમ્બર મહિનો ચાલુ છે, ડિસેમ્બર મહિનો પૂર્ણ થયો, જાન્યુઆરી ચાલુ થયો, તો તળાવ આપણે જોઈએ કે 3 થી 4 ફૂટ કેમ ખાલી થઈ ગયું અચાનક? કારણ કે આગળ જે ગટર કરવામાં આવી છે, ગટરમાં તળાવનું પાણી રિવેસમાં ફરી પાછું જાય. કોઈ ઢાળ કે લાઈન લેવલ આપણે જોઈએ કે થયું નથી, એને હિસાબે આખું આ પરિસ્થિતિ ઊભી થઈ છે. અગાઉ પણ જ્યારે પૂર આવ્યું ત્યારે પણ દુર્વેશ નગરથી માંડીને તમામ નીચેના ભાગોમાં ઘરોમાં પાણી ઘરી ગયા હતા અને મોટી જાનમાલની નુકસાની થઈ હતી. અને હાલ પણ જે ગટર ડાયવર્ટ કરવામાં આવી છે તેમાં તળાવનું રિવેસ પાણી ફરી પાછું એમાં ખાલી થવા લાગ્યું છે. એટલે પાળો કરી અને ટેમ્પરરી કૂવામાંથી અત્યારે તળાવમાં પાણી નાખવામાં આવી રહ્યું છે. આ આપણે જોઈએ કે જૂનાગઢના શાસકો છે એની આ એક અદ્ભુત આવી કહી શકાય કે ટેકનોલોજી જે જૂનાગઢ મહાનગરપાલિકાની છે એ અહીંયા આવું કામ થઈ રહ્યું છે. જૂનાગઢમાં લેઉવા પટેલ સમાજના સમાધાન પંચ અને મેરેજ બ્યુરોની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. લેઉવા પટેલ સમાજની એકતા, સંસ્કાર અને સામાજિક સુસંગતતાને વધુ મજબૂત બનાવવાના હેતુથી મળેલી વાર્ષિક સાધારણ સભામાં સમાજના આંતરિક પ્રશ્નોનું સમાધાન, પારિવારિક વિવાદોનું શાંતિપૂર્ણ નિવારણ અને સમાજના દીકરા દીકરીઓને યોગ્ય જીવનસાથી મેળવવામાં સરળતા રહે તેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સભામાં દોમડિયાવાડીના ટ્રસ્ટી પ્રમુખ કરશનભાઈ ધડુક, ટ્રસ્ટી ડોક્ટર G.K. ગજેરા, જયરામભાઈ તીમડિયા, અનિલભાઈ પટોળિયા સહિત ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાધાન પંચના પ્રમુખ અમુભાઈ પાનસુરિયાએ વર્ષ દરમિયાન સમાધાન પંચ દ્વારા કરવામાં આવેલી કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી. મેરેજ બ્યુરો તરફથી ભદ્રાબેન વૈષ્ણવે વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા રજૂ કરી હતી. સભામાં વજુભાઈ હિરપરા, સુરેશભાઈ પાનસુરિયા, જયંતિભાઈ કાછડિયા, ભરતભાઈ વૈષ્ણવ, નટુભાઈ પોંકિયા, ગોપાલભાઈ રાખોલિયા, નટુભાઈ કાનાણી તેમજ મહિલા સદસ્યો જિજ્ઞાબેન ધડુક, ભાવનાબેન પોશિયા, ભદ્રાબેન વૈષ્ણવ, નિર્મલાબેન ડોબરિયા, પારુલબેન ચોથાણી, મીનાબેન સુખડિયા, જયશ્રીબેન પરસાણા સહિત મોટી સંખ્યામાં સમાજના સભ્યો હાજર રહ્યા હતા.
એટલે અમને તો એટલો બધો હૃદયથી આનંદ છે કે સમાધાન પંચમાં કેસો આવે છે એનો અમે તરત જ નિકાલ કરીએ. પહેલે જ મિટિંગમાં, બીજી મિટિંગમાં બોલાવીને એટલે 2 મિટિંગમાં પૂરો થાય. થવાનું હોય તો ન થવાનું હોય તો કંઈ લીગલી સલાહ આપી. પણ જ્યારે અમને અફસોસ એટલો થાય કે જેટલી આપણે વ્યવસ્થા હોવી જોઈએ, જેટલો અહીંયા મેળાવડો થવો જોઈએ, કારણ કે કેસ બહુ છે, આપણે ખબર, વકીલો છે એમને ખબર છે વજુભાઈ બધાને કે કોર્ટમાં આપણી જ્ઞાતિના કેસ ઝાઝા છે, પણ આપણો જેટલો પ્રચાર જેવો થવો જોઈએ એ પ્રચાર થોડો ઓછો છે, માટે આપણી પાસે કામગીરી નથી આવતી. હવે જે માટે આપણે સમય આપતા હોય, સમયનું યોગદાન આપતા હોય અને કામગીરી ઓછી હોય, કામગીરી છે પણ અમારે દ્રષ્ટિએ ઓછી, કારણ કે આપણે 2 વાગ્યા સુધી કામ કર્યા છે ભૂતકાળમાં સાહેબ, કે જરા તમને ખબર છે. એટલે એમ થાય કામગીરી ઓછી આવે છે. એટલે એના માટે શું કરવું એ પણ આજે આપણે વડીલા કહેશે એ પ્રમાણે આપણે આયોજન કરવું છે દરેક તાલુકા જઈને. પણ તમારા સદસ્યોને મારી એક જ વિનંતી છે કે આપણે જ્યારે સમાધાન પંચ શરૂ કરી ત્યારે ફક્ત ને ફક્ત પુરુષો બોલે એટલું નહીં, પણ મહિલાઓ પણ પ્રશ્ન કરીને તમે આગળ વધો. આજે મીટિંગ ગોઠવેલી છે તો સર્વ ટ્રસ્ટીગણ તેમજ આપણા ભાઈઓ બહેનો, આજે હું મેરેજ બ્યુરોના પ્રમુખ તરીકે બધી અપડેટ આપવા માંગુ છું. તો અમારે સાહેબ આજે મેરેજ બ્યુરોને 1 વર્ષ પૂરું કુલ દીકરાની બાયોડેટા 117 આવેલી છે અને 117 વાલીઓએ અહીં વિઝિટ અમારી કરેલી છે. અને બીજા નંબરમાં કે એમાં એન્જિનિયરિંગની વધારે બાયોડેટા આવી છે દીકરાની, અને દીકરીઓની બહુ ઓછી એવી છે, 13 જ બાયોડેટા આવી છે. એટલે ટૂંકમાં આપણે દીકરીને 13 એટલે અનબેલેન્સ છે બે બાજુ. અને બીજા નંબરમાં બીએડ અને એન્જિનિયરિંગ આ દીકરા વધારે છે અમારી પાસે આવેલા. અને બીજું કે આ ગ્રુપમાં છે ને અમે લોકોએ પછી નક્કી કર્યું કે વોટ્સએપ દ્વારા અમે અમારું ચાલુ રાખીએ, કે જેને દાખલા તરીકે મેરેજ બ્યુરોમાં જે બહેનો કામ કરે છે એના સગાવાલાની એવી રીતે બાયોડેટા લઈને પણ અમારી બહેનોએ ઘણું બધું સરસ કામ આપ્યું છે. અને સર અમારી આ મેરેજ બ્યુરોની ટીમ છે ને, એક ફોન કરો ને એ બધી હાજર. આમ તો ઘણા બધા વર્ષોથી એકબીજાથી પરિચિત છે, પણ સમાજની અંદર જે સંગઠનો હોય છે એ અહીંયા અને ખોડલધામમાં બધી જગ્યાએ લગભગ જોઈએ તો સખત છે આપણે. અને એનું બેઝિક એક કારણ એ છે કે આપણી અંદર પડેલો અહમને આપણે ત્યાગવા માગતા નથી. અને આ જે છે વસ્તુ એ ખરેખર બધાએ સમજવા જેવી છે. આપણે જો એ છોડશું નહીં તો આપણે અંદર અંદર મિત્રો જેટલા સરળતા રહેશું એટલા આપણી પ્રોગ્રેસ પણ આપણે કરી શકીશું. જો આપણને સરળતા નહીં આવે તો નેચરલી આ બધા પ્રોબ્લેમો ઊભા થવાના છે. બહેનોની અંદર થોડી વધારે પડતી ઊંચાખૂચી જોવા મળે છે. બહેનો ખરેખર જોઈએ તો સમાજનું કામ છે, આપણું પોતાનું કામ નથી. સમાજના કામની અંદર આપણે કેટલું યોગદાન આપવાનું, કેટલું દક્ષ કરવાનું થાય. અને આપણને બધા જ લોકો જોતા હોય, સમાજ આખો આપણને જોતો હોય છે કે આપણે શું કરીએ છીએ, કોણ સ્વાર્થ માટે કરે છે, કોણ નિસ્વાર્થ માટે કરે છે, બધી વસ્તુ લોકોને ખબર જ હોય છે. એટલે ખરેખર આપણે એ બધા પડ્યા વગર આપણાથી જે શક્ય થાય એટલું આપણે કરવું જોઈએ. નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે પુસ્તકનું વિમોચન કરાયું હતું. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ દ્વારા સંપાદિત સાવજ પુસ્તકનું કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ અને ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહજી જાદવના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ કુલપતિ ચેતન ત્રિવેદી, સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝના નિયામક ડોક્ટર નિશીથ ધારૈયાના માર્ગદર્શનમાં આ પુસ્તકનું સંપાદન ધીરુભાઈ પુરોહિત અને સહસંપાદક તરીકે યુનિવર્સિટીના ડોક્ટર ઋષિરાજ ઉપાધ્યાયે સંભાળ્યું હતું. આ પુસ્તકમાં ગીરના સાવજ વિશે વિષય તજજ્ઞ લેખકોના માહિતીસભર આર્ટિકલો વન્યજીવ સૃષ્ટિ પ્રેમી અને સિંહ પ્રેમીઓને આ પુસ્તક જ્ઞાનવર્ધક બની રહેશે. આ પુસ્તક પ્રગટ તો થયું, પણ વચ્ચે વચ્ચે ક્યાંક ને ક્યાંક એના એક્સપર્ટ લોકો વધુમાં વધુ આવતા ગયા અને વધુ લોકોએ અમને આ પુસ્તક વાંચતા રોમાંચ થાય એવું પુસ્તક બનાવવા માટે જે લોકોએ મદદ કરી છે એ લોકોમાં અમારા વન ખાતાના અધિકારીઓ અને પૂર્વ અધિકારીઓ પણ હતા. એમનો પણ મારે આ તકે આભાર માનવો છે. આજે આ સાવજ અમે ઘણા દિવસોથી આ પ્રિન્ટ થઈ ગઈ હતી. લાંબો સમય ઉદ્ઘાટનના રાહ જોઈને એને લાંબો સમય સમાજમાં ન લાવવી એમાં મેં વિચાર કર્યો અને ધીરુભાઈને કીધું, બહુ સારા પત્રકાર છે,
એથિકલ જે પ્રેસ અને મીડિયા છે એ કેવું હોય તો એનું ઊંડું જીવતું ઉદાહરણ એ ધીરુભાઈ પુરોહિત છે આપણી સામે. એમણે આના માટે સાવજ માટે, અને અમે તો સિંહ કોઈ દી કહેતા જ નથી, અમારા ગામડામાં હજી પણ બોલે હાવજ આવ્યો છું આજ અને થોડુંક મારણ કરી ગયો છે, એ મારણ કરી લે ત્યાં લગા અમે એને ડિસ્ટર્બ પણ નથી કરતા. ઉગમણું નાખવું અમારી બાજુ છે અને અમે પાણી જે ઉનાળામાં પાઈએ છે એ અમારે કુંડે પાઈએ છે. અને આમાં સિંહની એક આવૃત્તિ મને ક્યાંક બતાવી, મેં જોઈ કે હાવજ છે એ કઈ રીતે હેંજળ પીએ છે. હેંજળ એટલે જળ, એ છપકે છપકે લે છે એટલે અડધું પાણી એના મોઢામાં જાય છે ને અડધું પાણી મોઢામાંથી પાછું જ્યાં પી છે એમાં જાય છે. એ જળ પીવા વાળી પ્રજા છે અમે, એટલે નાનું મોટું દવા વાળી પ્રજા નથી. એટલે હું કાયમ કહું છું કે જે માણસ ખોટું સહન કરે છે એ શિક્ષકને લાયક જ નથી. શહેરમાં મોતીબાગ પાસે શ્વાન આડો પડતા બાઇક સ્લીપ થઈ ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયું હતું, જેના કારણે મધુરમ વિસ્તારમાં રહેતા મિલન દયાતર નામના યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત થતા આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. જૂનાગઢમાં મારામારીની ફરિયાદ પરત ખેંચી લેવાનું કહી આધેડ પર હુમલો કરાતા ગંભીર ઈજા પહોંચી હતી. જૂનાગઢ શહેરમાં સરદારબાગ પાછળ ઘાંચીપટમાં આવેલ વેલકમ પાર્કમાં રહેતા મોહમ્મદ હનીફ અબ્દુલ મજીદભાઈ કુરેશીની ફરિયાદ અનુસાર તેમણે સાજિદ હુસેન હાલા, અયાન સાજિદ હાલા અને શરીફ હુસેન કચરા વિરુદ્ધ મારામારીની ફરિયાદ કરી હતી. તેમજ ધોરીપીરની દરગાહના વહીવટ મુદ્દે સિવિલ દાવો જીતી ગયા હતા, જેનો ખાર રાખી આધેડ મંગળવારે સાંજે બાઇક પર પોતાના ઘરે જતા હતા ત્યારે સરદારબાગ પાસે ત્રણેય શખ્સે બાઇક રોકાવી અને મારામારીની ફરિયાદ કોર્ટમાંથી પાછી ખેંચી લેવાનું કહી લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આધેડને ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. ઈજાગ્રસ્ત મોહમ્મદ હનીફને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલાના બનાવને લઈ સી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. મારા પપ્પા રાત્રે 9:30 આસપાસ અહીંયા ગામમાંથી ઘર બાજુ આવતા હતા, બોરીપીરી ચોકમાંથી. ત્યાં 2 થી 3 જણા હતા, તે શરીફ હમાલ કચરા, અયાન સાજિદ હાલા અને સાજિદ હાલા, એ 3 જણાએ વાંહેથી પાઇપના ધોકા લઈને સ્ટીલના પાઇપ વડે હુમલો કરેલો છે. ગોરીપીર ચોકમાં સીસીટીવી કેમેરા પણ છે, તે ખાસ ચેક કરવાના. 3 થી 4 જણા હતા, એમાં 3 જણાના નામ યાદ છે મને, અને મારા પપ્પાના કાંઈ યાદ નથી વધારે, કારણ કે મૂઠ માર માથામાં લાગેલ છે. આગળ 3-4 જૂની અદાવતો પણ બનેલી છે. આજથી મહિનાથી પહેલાં પણ એક અરજી છે, એ અમારા ઘર પાસે દારૂ પીને પણ ખેલ કરેલ છે, એની અરજી પણ નાખેલ છે. અને 3 વર્ષ પહેલાં પણ મારા પપ્પાને પાછળથી છરી મારેલી છે. એ કેસ પણ સાજિદ હાલા, અયાન હાલા પર છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ. વડાપ્રધાનના આગમન પૂર્વે સોમનાથમાં જડબે સલાખ બંદોબસ્ત. બોર કુવાનું પાણી ભરી નરસિંહ મહેતા સરોવર રિચાર્જ કરવાથી મનપાની બુદ્ધિનું પ્રદર્શન. અને શ્વાન આડો પડતા બાઇક સ્લીપ થઈ ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયું. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.